નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। તો હાલમાં ચાલી રહેલી ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક ભરતીમાં બીજો તબક્કો બહાર પડી ચૂક્યો છે, જે 30/6/2025ના રોજ 18 કલાકથી એટલે કે સાંજના 6 વાગ્યાથી મેરિટમાં આવતા તમામ ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે, આવી સૂચના આવી છે। તો હવે કેવા ઉમેદવારો, કેટલા મેરિટ સુધીના ઉમેદવારો આ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે, તો તે વિશેની સંપૂર્ણ જાણકારી હું વિડીયોમાં આગળ તમને આપીશ, તો વિડીયોને અંત સુધી જોશો। તો વિદ્યા સહાયક ભરતી 2024માં બિન અનામત કેટેગરીમાં જે ઉમેદવારોનો સમાવેશ થતો હોય તેઓએ 3/7/2025 અને 4/7/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે ગાંધીનગર હાજર થવાનું છે। તો તેનો તારીખ, સ્થળ, સમય ઉમેદવારો માટે કોલ લેટરમાં દર્શાવેલો હશે। તો ચાલો કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તેનો અભ્યાસ કરીએ। ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે પ્રવાહ છે તેમાં બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરી માટે 67.64 જેનું મેરિટ હોય ત્યાં સુધીમાં આવતા હોય તેવા ઉમેદવારો કોલ લેટર પ્રાપ્ત કરી શકશે। ત્યારબાદ એસીબીસી વર્ગ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તેના માટે એક સૂચના આવી છે કે તેઓની એક પણ જગ્યા હવે બાકી નથી, તેમજ એસીબીસીના ઉમેદવારો કે જે બિન અનામતની પાત્રતા ધરાવતા નથી તેવા એસીબીસીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલો નથી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। એનો મતલબ એવો થાય છે કે એસીબીસીની કોઈ પણ જગ્યા હવે કેટેગરીમાં ખાલી નથી। તો જે ઉમેદવારો ફક્ત ને ફક્ત ઓપન કેટેગરીમાં જે ક્રાઇટેરિયા છે તે મુજબ એની ઉંમર ધરાવતા હોય અને ટેટમાં 90 માર્ક પ્લસ હોય, આવા જ ઉમેદવારો કે જે ઓપન કેટેગરીની સીટ લઈ શકે તેમ છે તેને જ કોલ લેટર ફાળવવામાં આવ્યા છે। તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન કોલ લેટર મેળવવાનો રહેશે, અન્ય કોઈ રીતે કોલ લેટર આપવામાં નહીં આવે। તો એસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે આ પ્રકારની સૂચના આપવામાં આવેલ છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે કેટલા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે 3/7/2025 અને 4/7/2025 માટે બોલાવેલા છે અને આગળ ત્રીજો રાઉન્ડ આવશે કે કેમ તેના વિશેની માહિતી મેળવશું। તો ધોરણ 1 થી 5 બીજા તબક્કા માટે જિલ્લા પસંદગીમાં 3501 થી 4400 નંબર સુધીના કુલ 900 ઉમેદવારોને બોલાવેલા છે, જેમાં 450 + 450 = 900 એટલે કે એક દિવસમાં 450 ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે। ત્યારબાદ વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ તો કુલ જનરલ નંબર 4400 હોય તેટલા સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે, તેમજ ઓપન કેટેગરીમાં બાકી જગ્યાઓ 1169 છે, જેમાંથી બોલાવેલ ઉમેદવારો ફક્ત 28 છે। ત્યારબાદ એસીબીસી કેટેગરીમાં 0 એટલે કે કોઈ પણ સીટ ખાલી જ નથી, તેમાં 591 ઉમેદવારો જે આ મેરિટનો ક્રાઇટેરિયા ધરાવતા હોય તેઓને બોલાવેલા છે, પણ જો તે જનરલની સીટ લઈ શકે તેવી પોઝિશનમાં હોય તો તે જનરલની સીટ મેળવી શકશે। ત્યારબાદ છે એસસી કેટેગરીમાં તો 58 બાકી જગ્યાઓ છે, જેના સામે 163 ઉમેદવારોને બોલાવેલા છે। એસટી કેટેગરીમાં 615 જગ્યા, તેમાંથી 110 જ ઉમેદવારોને બોલાવેલા છે, જ્યારે ઈડબ્લ્યુએસમાં 190 જગ્યા છે બાકી, તેમાં 8 જ ઉમેદવારોને બોલાવેલા છે, એટલે કુલ 2032 જગ્યાઓ સામે 900 ઉમેદવારોને જ આ 2 દિવસ માટે બોલાવેલા છે। તો આ એક પ્રક્રિયા થોડીક સમજની બહાર છે કે આટલી બધી ઓપનની જગ્યાઓ ખાલી હોવા છતાં ફક્ત 28 ઉમેદવારોને જ
એટલે કે કુલ ટોટલ જોઈએ તો 900 ઉમેદવારોને જ બોલાવેલા છે. એટલે ત્રીજો રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, કારણ કે હજુ ઘણી બધી જગ્યાઓ ભરવાની બાકી છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને વિડીયોને આપણા મિત્ર વર્તુળ સુધી જરૂર ને જરૂર પહોંચાડશો. આભાર.